બાપા સીતારામ ટ્રેડર્સ નાનોડી. હવે આપણે કસ્ટમર જૂના એક આવ્યા છે, તો આપણે એના જ મોઢે સાંભળીએ. શું નામ તમારું ભાઈ? મારું નામ મુકેશભાઈ વાઘજીભાઈ કાસડિયા. કયું ગામ? જોળજીવડી. હા, કેટલા ટાઈમ પહેલા લઈ ગયા હતા તમે? 2023 માં તમારું મશીન ને દોરી નાખો સેટ લઈ ગયો હતો. એ જ મારે રેગ્યુલર ચાલે છે એમનો. અને ગમે ત્યારે કાંઈ પણ હોય ને તમને ફોન કરીએ તો તમે જવાબ રેડી ને સર્વિસ સારી આપો છો. અને મશીન ને દોરી ને બધું વસ્તુ સ્ટાન્ડર્ડ આવે છે, સારું આવે છે એમ. અને લાંબો સમય હાલે છે. દોરી તમારે હજી હાલે છે? હા, દોરી મારે 2023 માં લઈ ગયો તો એ દોરી હજી હાલે છે, એટલે 10 કિલો લીધી પાછી. અને બીજા એક કસ્ટમર આપણે ઘણા ખેડૂત ભાઈઓ ઉભા છે, બીજા ખેડૂત હોતાને આપણે આવ્યા છે. શું નામ છે તમારું? અમીરભાઈ. અમીરભાઈ, ક્યાં ગામથી? સેલણા. સેલણા. કેટલા ટાઈમ પહેલા લઈ ગયા હતા મશીન? હું 5 વર્ષ પહેલા લઈ ગયો. 5 વર્ષ પહેલા. અત્યારે હાલે છે કે કઈ? 5 વર્ષથી રેડે હાલે. દોરી લઈ ગયા હતા? દોરી લઈ ગયો તો એ 5 વર્ષ હાલે છે. અને ગયા વર્ષમાં ગામમાંથી લીધી હતી 1 વર્ષ નો આવી. બરાબર. લાલ દોરી. તો પછી બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો? આપણે બધા ખેડૂતોને એક જ ભલામણ કે ભાઈ ઝટકા લેવો હોય તો બાપા સીતારામ નાનોડી. હા, ભલે વાંધો નહીં. સારું, હાલો. બધા ખેડૂત ભાઈઓને આવા નવા અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. અને આપણે ડુપ્લિકેટ થી સાવધાન રહેજો. આપણી દુકાનનો તમને વિડીયો બતાવી દઉં છું, નાનોડી. અને આ રીતે માલ ભરેલો છે, તો કોઈ ડુપ્લિકેટ થી છેતરાવું નહીં. અત્યારે એમ કહે છે કે બાપા સીતારામ ટ્રેડર્સ નાનોડી વાળાનું જાવડું આ છે, ખાંભા વાળાનું અત્યાર સુધી કહેતા હતા. હવે નાનોડી વાળાનું કઈ વેચ છે, એટલે એવું ન થાય એની ખાસ કાળજી રાખવી. બાપા સીતારામ.